નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરમાં વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો દર વર્ષે યોજાય છે। તરણેતરના મેળાને લઈ આજે મહત્વની બેઠક યોજાઈ હતી। સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા કલેક્ટર કેસી સંપટની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી। મેળાને લઈ રસ્તા, પાર્કિંગ સહિતના મુદ્દે સૂચના આપવામાં આવી તેમજ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સંબંધિત અધિકારીઓ સાથે સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું। લોકમેળો 4 દિવસ માટે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પશુ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે તેમજ કુંડ અને તળાવ ફરતે તરવૈયા સહિતની ટીમ તૈનાત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। ખુશીની વાત એ છે કે આગામી તારીખ 6 થી 9 સપ્ટેમ્બર સુધી આ મેળો યોજાશે। થાનના તરણેતર ખાતે લોકમેળો ચાલુ વર્ષે પણ પરંપરાગત રીતે યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે, જેની તૈયારી પણ આજથી આરંભી દેવાઈ છે। ઉલ્લેખનીય છે કે તરણેતર ગ્રામ પંચાયત દ્વારા વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને મેળો નહીં યોજવા થોડા દિવસો અગાઉ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ અત્યારે મેળો શરૂ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે।